નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. શું તમે ઇલેક્ટ્રિકલ સેમ 6માં અભ્યાસ કરો છો તો તમારે EICM એક સબ્જેક્ટ આવે છે તેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈએ છે. જો તમારે જીટીયુમાં પાસ થવું છે અને સારા પર્સન્ટેજ અથવા સારા ગ્રેડ લેવા છે, કેમ કે તમે ફાઇનલ યરમાં છો મિત્રો, તો તમારે બેકલોગ અથવા કેટી પણ ના આવી જાય. જો બેકલોગ અથવા કેટી આવી તો તમારે જોબ અથવા ડિગ્રીમાં જે કોલેજમાં જાશો તેમાં તમારે જવાનું મોકૂફ રહેશે. એટલે તેના માટે તમારે શું કરવું પડશે? ફાઇનલ યર છે તો સબ્જેક્ટ નોર્મલી આપણે જોઈએ તો ઇઝી છે, બહુ અઘરો નથી, થિયરિકલ છે, બરાબર મિત્રો. તો તમારે ખાસ કરીને ખાલી જે સબ્જેક્ટ ના સમજાતા હોય તે સમજી અને તમારે તે વાંચવાનું ચાલુ કરી દેવાનું છે. અને અમે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 30 બનાવેલા છે, તે આપણે આ લોંગ વિડીયોમાં સમજશું મિત્રો. આપણે મિત્રો વિષયનું નામ જોઈએ તો ટૂંક નામ શું છે મિત્રો? EICM. લોંગ નેમ જોઈએ તો શું છે મિત્રો? ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કમિશનિંગ એન્ડ મેન્ટેનન્સ, બરાબર મિત્રો. તેનો કોડ નંબર જોઈએ તો 4360-901 છે. એટલે મિત્રો આ તમારે ખાસ કરીને કોડ ધ્યાન રાખવાનો છે મિત્રો, એટલે તમને ખબર પડશે કે સબ્જેક્ટનો કોડ આ છે મિત્રો, બરાબર. પછી આપણે પેપર કઈ રીતના લખવું અને આ પેપરમાં સારા માર્ક કઈ રીતના લાવવા અને તેની પ્રેઝન્ટેશન કેવી રીતના કરવી તે અમે બધા આ લોંગ વિડીયોમાં સમજશું, બરાબર મિત્રો. અને તમારે ખાસ કરીને આખો લોંગ વિડીયો જોવાનો છે જો તમારે જીટીયુમાં પાસ થવું હોય, સારા ગ્રેડ લેવા હોય અથવા જીટીયુમાં તમારે ટોપ કરવું હોય તો લોંગ વિડીયો જોવો પડશે, બરાબર મિત્રો. તો હવે આપણે આગળ સ્ક્રીન ઉપર જોઈએ. હવે આપણે પ્રશ્ન તરફ આગળ વધીએ. મોસ્ટ આઈએમપી 30 ક્વેશ્ચન વધારે ઓછા છે મિત્રો. 30 ક્વેશ્ચનની લિસ્ટ આપણે જોશું હવે. તો હવે આપણે જોઈએ મિત્રો 30 ક્વેશ્ચન ઉપર, બરાબર મિત્રો. આ તેની પીડીએફ છે મિત્રો. તો હવે આપણે ક્વેશ્ચનની શરૂઆત કરીએ. તો પેલો ક્વેશ્ચન શું છે મિત્રો? સ્થાયી યંત્રો અને રોટરી યંત્રોના ફાઉન્ડેશન વચ્ચેનો તફાવત જણાવો, બરાબર મિત્રો. પેલો ક્વેશ્ચન આપણો હા તો બરાબર મિત્રો. હવે આપણે આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. ઇલેક્ટ્રિકલ યંત્રોના ફાઉન્ડેશન મિત્રો, એ જરીક ભૂલ છે. એની જગ્યાએ શું આવે મિત્રો? ફાઉન્ડેશન ની ડિઝાઇન વખતે ધ્યાન લેવાના મુદ્દાઓ સમજાવો, બરાબર મિત્રો. તો એ ધ્યાનમાં રાખજો, બરાબર મિત્રો. એટલે ઇંગ્લિશમાં જે આપણે ક્વેશ્ચન છે તેને ધ્યાનમાં રાખીને તમારે વાંચવાનું છે, બરાબર મિત્રો. પછી આપણે ત્રીજો ક્વેશ્ચન જોઈએ તો શું છે મિત્રો? સ્વજ અને ક્રેકલ ટેસ્ટ સમજાવો, બરાબર મિત્રો. આ બે ટેસ્ટ સમજાવવાના છે. તો હવે આપણે આગળ વધીએ. તો ફોર્થ ક્વેશ્ચન શું છે મિત્રો? વાઇન્ડિંગ ને સુકાવાની રીતો જણાવો અને કોઈ પણ બે સમજાવો, બરાબર મિત્રો. તો આપણો હતો ચોથો ક્વેશ્ચન. પાંચમો ક્વેશ્ચન જોઈએ તો શું છે મિત્રો? ફિલ્ટર પ્રેસ અને સેન્ટ્રીફ્યુગલ પ્રકારના ઓઇલ પ્યુરિફાયર વચ્ચેની સરખામણી કરો. એટલે તમારે મિત્રો ગુજરાતીમાં અમુક ભૂલો આવી શકે, તો તમારે જીટીયુમાં ઇંગ્લિશ જે ક્વેશ્ચન હોય તેને માન્ય રાખીને તમારે ક્વેશ્ચન આન્સર લખવાનો છે મિત્રો. તો છઠ્ઠો આપણે જોઈએ તો શું છે મિત્રો? મેન્ટેનન્સ શેડ્યુલ બનાવવાની વખતે ધ્યાનમાં લેવા પડતા મુદ્દાઓ સમજાવો મિત્રો. એટલે આ ક્વેશ્ચન છે મિત્રો. પછી આપણે સાતમો જોઈએ. સોલાર પ્લાન્ટનું મેન્ટેનન્સ સમજાવો મિત્રો, બરાબર મિત્રો. પછી આપણે જોઈએ તો સાતમો ક્વેશ્ચન. પછી આઠમો જોઈએ તો ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટમાં ફોલ થવાના બાહ્ય કારણો સમજાવો મિત્રો, બરાબર. આપણો આઠમો ક્વેશ્ચન આ તો. હવે નવમો જોઈએ. પરમિટ ટુ વર્ક સમજાવો. પરમિટ ટુ વર્ક સમજાવો મિત્રો. આ ઘણી ફેરા પૂછાયેલો પણ છે મિડમાં અથવા જીટીયુમાં મિત્રો. આપણે 10મો ક્વેશ્ચન જોઈએ તો અર્થિંગ રજિસ્ટરની ગણતરી માટેની રીતોની યાદી બનાવો અને તેમાંથી કોઈ પણ એક સમજાવો મિત્રો, બરાબર મિત્રો. પછી આપણે 11મો જોઈએ. સબસ્ટેશન અને પાવર લાઇન માટેની શટડાઉનની પ્રક્રિયા સમજાવો. એટલે શટડાઉન કઈ રીતના થાય તેની આખી પ્રક્રિયા સમજાવવાની છે. પછી આપણે 12મો જોઈએ તો શું છે મિત્રો? ઇક્વિપમેન્ટ અર્થિંગ અને સિસ્ટમ ગ્રાઉન્ડિંગ વચ્ચેની સામ્યતા અને તફાવત સમજાવો મિત્રો. હવે 13મો ક્વેશ્ચન જોઈએ. અર્થિંગની રીત તો જણાવો, તેમાંથી કોઈ પણ એક સમજાવો મિત્રો. અર્થિંગ ઘણા આપણે મિત્રો જોયેલા છે, પ્લેટ અર્થિંગ અથવા રોલ અર્થિંગ, એવા ઘણા છે, બરાબર મિત્રો. પછી આપણે 14મો ક્વેશ્ચન જોઈએ. ઇન્સ્ટોલેશનમાં જરૂરી સાધનોની યાદી બનાવો અને તેને સમજાવો મિત્રો. સહેલામાં સહેલો ક્વેશ્ચન છે એટલે વાંધો નહીં, તમને ત્રણ પણ યાદ હશે, મિડમાં પૂછાયેલો છે. પછી આપણે 15મો જોઈએ. વાઇન્ડિંગ ને સુકવવાની પદ્ધતિઓની સૂચિ બનાવો ને કોઈ પણ એક પદ્ધતિ સમજાવો મિત્રો. એટલે વાઇન્ડિંગ ને સુકવવા માટે કઈ કઈ પદ્ધતિ વપરાય છે તે કોઈ પણ એક સમજાવવાની છે, બરાબર મિત્રો. પછી આપણે 16મો જોઈએ તો કયો ક્વેશ્ચન છે મિત્રો? અપૂરતી જાળવણીને લીધે ઇલેક્ટ્રિકલ સાધન બંધ પડવાના કારણો સમજાવો. ઇલેક્ટ્રિકલ સાધનને બંધ પડવાના કારણો સમજાવો. પછી આપણે 17મો જોઈએ તો શું છે મિત્રો? બ્રેકડાઉન મેન્ટેનન્સ દરમિયાન કરવામાં આવતી પ્રવૃત્તિ સમજાવો. બ્રેકડાઉન મેન્ટેનન્સ કરવામાં આવતી પદ્ધતિ, બરાબર મિત્રો. પછી આપણે 18મો જોઈએ તો શું છે મિત્રો? 1000 kVA થી ઓછા ક્ષમતા ધરાવતા ટ્રાન્સફોર્મરના મેન્ટેનન્સ શેડ્યુલ સમજાવો, બરાબર મિત્રો. આપણો 18મો ક્વેશ્ચન આ તો. પછી આપણે જોઈએ 19મો ક્વેશ્ચન. ડીસી મોટરમાં બ્રશ પર સ્પાર્ક થવાના કારણો સમજાવો. આના ઉકેલ માટેના પગલાઓ સમજાવો મિત્રો, બરાબર મિત્રો. 19મો ક્વેશ્ચન આ તો. 20મો ક્વેશ્ચન તરફ જઈએ તો શું છે મિત્રો? એમાં ગુજરાતીમાં જરીક ભૂલ છે એટલે તમારે ઇંગ્લિશમાં માન્ય આપવાની છે. એટલે મિત્રો શું છે મિત્રો? એક્સપ્લેન ફેક્ટર ઇફેક્ટિંગ ઇન્ક્રીઝિંગ અર્થિંગ રેઝિસ્ટન્સ
બરાબર મિત્રો, તે તમારે ઇંગ્લિશમાં વાંચવાનું છે મિત્રો. અમુક ભૂલ હશે પણ તમે ચલાવી લેજો. બરાબર મિત્રો, પછી આપણે 21માં જોઈએ વીજ અકસ્માતના કારણો સમજાવો, સહેલામાં સહેલો ક્વેશ્ચન છે મિત્રો. પછી આપણે 22માં જોઈએ વીજ મશીનોના શાફ્ટ એલાઇનમેન્ટ ન હોય તો તેની ખરાબ અસરો લખો, તેનાથી શું થાય તે આપણે લખવાનું છે. પછી 23માં જોઈએ ઇન્સ્ટુલેટિંગ ઓઇલને શુદ્ધ કરવાની પદ્ધતિઓ જણાવો અને ઇન્સ્ટોલેશન ઓઇલને શુદ્ધ કરવાની ફિલ્ટર પ્રેસ પદ્ધતિ સમજાવો મિત્રો. બરાબર મિત્રો, આપણે 24માં ક્વેશ્ચન જોઈએ એક્સપ્લેન રીઝન ઓફ ફેલિયર ઓફ એન ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ ડ્યુ ટુ પુઅર મેન્ટેનન્સ. બરાબર મિત્રો, 24મો ક્વેશ્ચન આ છે. પછી આપણે 25માં જોઈએ તો શું છે મિત્રો પ્રી મોન્સન અને પોસ્ટ મોન્સન મેન્ટેનન્સ દરમિયાન ટ્રાન્સમિશન લાઇન પર કરવામાં આવતી પ્રવૃત્તિઓ સમજાવો. બરાબર મિત્રો, તો આપણે 26માં જોઈએ ટ્રાન્સફોર્મર માટે ક્ષતિ નિવારણ ચાર્ટ તૈયાર કરો. બરાબર મિત્રો, તેનો ચાર્ટ છે તે આપણે તૈયાર કરવાનું છે. પછી આપણે 27માં જોઈએ તો શું છે મિત્રો સીલિંગ ફેનના ટ્રબલ શૂટિંગ ચાર્ટ તૈયાર કરો મિત્રો. આ ઓમ સેલા જે તમારે જરીક ધ્યાનથી વાંચવા જોશે એટલે વાંધો આવશે નહીં. બરાબર મિત્રો, પછી 28માં જોઈએ ઇલેક્ટ્રિક કામ માટેની સલામતીની વિધિ તમારે તેની વિગતવાર સમજાવવાની છે. બરાબર મિત્રો, તો આપણે પછી હાલો મિત્રો છેલ્લો ક્વેશ્ચન જોઈએ સબસ્ટેશન અને પાવર લાઇન માટે શટડાઉન કરવાની પ્રક્રિયા સમજાવો. બરાબર મિત્રો, આપણો લાસ્ટ ક્વેશ્ચન હતો સબસ્ટેશન અને પાવર લાઇન માટે શટડાઉન કરવાની પ્રક્રિયા. બરાબર મિત્રો, બીજી આપણે વાત કરીશું મિત્રો આ મોસ્ટ આઈએમપી 30 ક્વેશ્ચન છે. આથી તમારે સારા પર્સન્ટેજ અથવા સારા ગ્રેડ પણ આવી શકશે. જો તમારે કાંઈ ક્વેશ્ચન ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો મિત્રો. છેલ્લે તમે ફાઇનલ યરમાં છો એટલે તમારે મિત્રો બેકલોગ અથવા કેટી લઈ આવવાની નથી મિત્રો, તે ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું છે. જો એક પણ બેકલોગ અથવા કેટી આવશે તો મિત્રો તમારે 3 વર્ષ અથવા તમારે જોબમાં જે ઓફર લેટર આવ્યું છે અથવા ડિગ્રી કરવાની છે તે તમારે વિચાર કેન્સલ કરવો પડશે. એટલે તમારે ફાઇનલ કરીને બેકલોગ અથવા કેટી આવી ન જોઈએ. તે રીતના તમારે જીટીયુ ની તૈયારી કરવાની છે અને જીટીયુ ની તૈયારી કઈ રીતના કરવી અને સારા પર્સન્ટેજ કઈ રીતના લાવવા અને જીટીયુ ની પેપર સ્ટાઇલ કઈ રીતના લખવાની તેના બધા જ વિડીયો મેં બનાવેલા છે. તે અમારી ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમીમાં અમે અંદર ઉમેરેલા છે. બરાબર મિત્રો, તો મિત્રો બીજું આપણે શું કહીએ તો અમારી આ ચેનલ છે ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી. બરાબર મિત્રો, આમાં તમારે બધા જ વિડીયો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આમાં મળી રહેશે. બરાબર મિત્રો, બાકી જો આ પ્લેલિસ્ટ નો ઓપ્શન આપેલો છે મિત્રો, પ્લેલિસ્ટમાં તમે ઓપ્શન દબાવશો એટલે તેમાં બધા જ સબ્જેક્ટ બ્રાન્ચ વાઇઝ સેમેસ્ટર વાઇઝ અમે આમાં પ્લેલિસ્ટમાં તમારા વિડીયો ઉમેરેલા છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જેવી અવનવા જીટીયુ ની માહિતી બધી જ અંદર ઉમેરેલી છે. એટલે મિત્રો તમારે પાસ થવા અથવા સારા પર્સન્ટેજ લેવા માટે 30 ક્વેશ્ચન કરી નાખજો અથવા તમારે જીટીયુ ના 3 પેપર 3 વર્ષના ગયા હોય તે જીટીયુ ના 3 વર્ષના પેપર છેલ્લા હોય તે તમારે ડાઉનલોડ કરી અને સારા વાંચી કોમન પ્રશ્ન કાઢી અને તમારે તેની તૈયારી કરવાની છે. જો તમને તેમાં ટોપિક ના સમજાતો હોય તો 2-3 વાર વાંચો, વધારે વાંચવો નહીં મિત્રો. જો વધારે વાંચો તો તમારે ટાઈમ પડી જશે. એટલે તમારે ખાસ કરીને 2 થી 3 વાર વાંચવાનું. બરાબર મિત્રો, પછી તમારે એને શોર્ટ નોટમાં લખી નાખવાનું. જેથી તમારે લોંગ હશે તો વાંધો આવશે, શોર્ટ નોટ બનાવેલી હશે તો તમારે વાંધો આવશે નહીં. બરાબર મિત્રો, બીજું આપણે કઈ ક્વેશ્ચન ક્વેરી હોય તો અમારી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. બાકી અમે 6th સેમ ઇલેક્ટ્રિકલની વોટ્સએપ ગ્રુપ લિંક અમે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેની અંદર જઈને તમે જોઈન થઈ શકશો. બરાબર મિત્રો, આ અમારી ચેનલ છે યુટ્યુબમાં ગુજરાતી એકેડમી. બરાબર મિત્રો, બાકી કઈ ક્વેશ્ચન ક્વેરી હોય તો અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો.